ખેડાના કઠલાલમાં સામાજિક કાર્યકર સહિત 7 લોકોએ ખંડણીખોરોને નરામી ચિઠ્ઠીઓ મોકલી ખંડણીની માંગ કરતા ચકચારી મચવા પામી હતી। કઠલાલ સામાજિક કાર્યકર પ્રશાંત ઠાકર અને ઇરફાન વોરા સહિત 7 લોકો પાસેથી ખંડણીખોરો દ્વારા ખંડણી માંગવામાં આવી છે। આ મામલે ઇરફાન વોરા અને પ્રશાંત ઠાકર સહિતના 7 લોકોએ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કઠલાલ સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકર અને ઇરફાન વોરા અને અન્ય 7 લોકોને ખંડણીખોરો દ્વારા નનામી ચિઠ્ઠીઓ અલગ અલગ જગ્યાઓ પર મૂકી 30 થી 50 લાખ રૂપિયાની ખંડણીઓની માંગણી કરી। ખંડણીખોરે 5 દિવસમાં જો મારું કામ નહીં થાય તો તમારા પરિવારને જીવવું ભારે કરી દઈશ અને જો તમે કોઈને કહેશો તો તમને પણ જીવવા નહીં દઉં। તમે મારું કશું ઉખાડી નહીં શકો। અન્ય લોકોની ચિઠ્ઠીઓ અલગ અલગ પ્રકારની ખંડણીઓ માંગી છે અને કઠલાલના સેવાભાવી કાર્યકર પ્રશાંત ઠાકોરને એવું જાણવામાં આવ્યું છે કે જો તારા પરિવારને કઠલાલમાં તો શું અમદાવાદમાં તો શું કે વિદેશમાં પણ નહીં જીવવા દઉં। અને પ્રશાંત ઠાકોરનો દીકરો કેનેડામાં રહેતો હોવાથી પ્રશાંત ઠાકોરનું પરિવાર ધમકીથી ભયભીત બન્યું છે। અને ઇરફાન વોરાને એવું પણ જણાવ્યું હતું કે તારો મોટો ભાઈ પત્રકાર છે, તેને પણ જણાવતો નહીં। જો તું તારા ભાઈને જણાવીશ કે પોલીસને જણાવીશ તો તને જીવવા નહીં દઉં કે તારા પરિવારને જીવવા નહીં દઉં અને ધોળે દિવસે બજારમાં ફાયરિંગ કરીને તને ઉડાવી દઈશ તેવી નનામી ચિઠ્ઠીઓમાં ખંડણીખોરોએ જણાવવામાં આવ્યું હતું। તેથી ઇરફાન વોરા અને પ્રશાંત ઠાકર અને અન્ય 7 લોકોએ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કઠલાલ, ખેડા।